નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ 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 વેલકમ. દરેક વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાગુરુ ગુજરાતી કોમર્સ પર હાર્દિક હાર્દિક સ્વાગત છે. સાથે સાથે દાદાની ઇંગ્લિશની દુનિયામાં પણ સ્વાગત છે. ભાઈ, આજે દાદાની ઇંગ્લિશની દુનિયાની અંદર એવું એક પેજ તમારા માટે ખુલ્લું મૂકવાનું છે કે જેના કારણે તમને 110% ફાયદો થશે. માત્ર 12-15 મિનિટના લેક્ચરની અંદર તમને એવી ટિપ્સ આપીને જવાની છે જે તમને બોર્ડની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી થશે. વેરી વેરી યુઝફુલ ફોર અસ. તો ભાઈ યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું? અસ કીધું છે એટલે આપણે બધાને એક યાદ રાખવાનું કે સાયન્સ હોય, કોમર્સ હોય, આર્ટ્સ, જે વિદ્યાર્થી મિત્રોને એવો પ્રોબ્લેમ હોય કે ભાઈ ઇંગ્લિશનું પેપર છે એ પૂરું થતું નથી, અથવા તો ઇંગ્લિશનું પેપર કેવી રીતે લખવું, એવો કઈ પ્રકારનો પ્રશ્ન ઊભો થતો હોય, બરાબર, તો આ બધા ક્વેશ્ચન છે એના જવાબ તમને અહીંયા મળી જશે. કોઈ એવો ક્વેશ્ચન હોય કે લખતા લખતા પછી તમે ઘણી વાર છોડી દો છો, જ્યારે પેપર પૂરું થાય ત્યારે ઘરે જઈને ખબર પડે કે આ ક્વેશ્ચન તો લખવાનો જ બાકી રહી ગયો હતો. તો બધા જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનું વન સ્ટોપ સોલ્યુશન આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો તમને મળવાનું છે. અને આની અંદર મેં ચોખ્ખું એવું લખ્યું છે કે ભાઈ તમારે ઓછામાં ઓછો 2.5 કલાકની અંદર અંગ્રેજીનું પેપર પૂરું કરીને બેસી જવાનું છે. સરાવ પોસિબલ છે? હા, પોસિબલ છે. એટલે તો તમને હું કહેવા માટે આવ્યો છું કે 2.5 કલાકની અંદર 2 કલાક ને 30 મિનિટની અંદર અંગ્રેજીનું પેપર પૂરું કરી નામ પેક કરી અને પછી આપણે બેસી જવાનું છે. પણ આ કેવી રીતે પોસિબલ છે? પણ તકલીફ એવી છે કે ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે જેને પેપર બાકી રહી જાય છે. પહેલો તો તમને પ્રશ્ન કહું કે આ પ્રશ્ન જ ન મૂંઝવવો જોઈએ. અંગ્રેજીનું પેપર કોઈ દિવસ બાકી રહે નહીં. જેને 100 માર્કનું આવડતું હશે તોય તે 2.5 કલાકમાં લખી લે, અને જે નથી આવડતું એને તો હરીવાલા થઈ ગયું, એને તો 2 કલાકમાં લખીને હુઈ જશે. પણ જેને બાકી રહી જાય છે ને એને એવું સમજવાનું છે ક્યાંક ભૂલ કરે છે, ક્યાંક મિસ્ટેક કરે છે, અને આ જે ભૂલ છે ને એને દૂર કરવા માટેનો આપણે વિડીયો છે. તો આ તમારે સમજવાનું છે કઈ રીતે આપણે પેપર છે એને લખવાનું છે. એ પહેલાં સૌથી પહેલાં એક વસ્તુ કહી દો કે ટોટલ તમારું પેપર છે એનો ટાઈમ તમને 3 કલાક ને 15 મિનિટનો આપે. એમાં 3 કલાક છે એ તમારે પેપર લખવા માટે આપે છે, અને એની પહેલા 15 મિનિટ જે તમને મળે છે એ માત્ર ક્વેશ્ચન પેપર વાંચવા માટે. તો સૌથી પહેલી ટિપ્સ અને સલાહ, 15 મિનિટ જે વ્યક્તિ ક્વેશ્ચન પેપર વાંચે છે અને જે ક્વેશ્ચન એને નથી આવડતા એની બળતરા ચિંતા જો કરવાના હોય તો એ 15 મિનિટમાં પેપર તમને આપે ને તેમને મૂકી દેજો, પેપર નહીં જોતા. આ 15 મિનિટ તમને પેપરના ક્વેશ્ચન્સ વાંચવા આપે છે, નહીં કે બળતરા કરવા કે અમને આ સવાલ નથી આવડતો, આ નથી આવડતો. 80 માર્કના સવાલ આવડતા હોય, 20 માર્કનું પેપર એને નહીં આવડતું હોય તો 80 માર્કની ખુશી નહીં થાય, પણ 20 માર્કની બળતરા કરીને મરી જશે. જેના કારણે 80 માર્કનું જે આવડતું હતું એની અસર તમારા મગજ ઉપર આવેલા 20 માર્કની થઈ જશે ને તો 80નું છે ને એમાંથી મોટા ભાગનું જશે. એટલે પહેલી ટિપ્સ, જો 15 મિનિટ પેપર વાંચી અને તમને રાહત થાય, તમને શાંતિનો અનુભવ થાય, કોઈ બળતરા સ્ટ્રેસ ન આવતી હોય તો વાંચવાનું, નહીતર પેપર રહેવા દેવાનું. એમ કે લખો ત્યારે મળવાનું લખવા. પછી જ્યારે ક્વેશ્ચન પેપર તમારી પાસે આવ્યું, તમે વાંચ્યું, બળતરા નહીં, તમે શું કર્યું? એને વાંચી લીધું. હવે વાંચી લીધા પછી તમારે એ પેપરની અંદર તમારી પાસે 3 પ્રકારના ક્વેશ્ચન્સ હશે. એ આખા પેપરની અંદર 100 માર્કનું પેપર છે, એમાં તમારી પાસે 3 પ્રકારના પ્રશ્નો હશે. એમાંથી પહેલા પ્રકારના પ્રશ્નો એ હશે જે તમને 110% આવડે છે, એટલે આ 100% તમને જે ક્વેશ્ચન આવડે છે એ. બીજા એવા હશે જે તમને 50-50 છે, કાં કન્ફ્યુઝન છે, કાં વિચારવાનું છે, બે ઓપ્શનમાં ડાઉટ, ટ્રુ ફોલ્સ હોય તો ઘડીક એમ થાય ટ્રુ આવે, ઘડીક આવતે ફોલ્સ, તો એ આમાં ન આવે, આમાં આવશે. અને ત્રીજા એવા ક્વેશ્ચન હશે કે જેની અંદર તમારા ઉપર ભગવાનની કૃપા હશે. એ આવું આવે ચોપડીમાં, સિલેબસમાં આવું એવું હતું. દાખલા તરીકે 40-45-50 માર્ક વાળો છે, બરોબર, એ તૈયારી કરે છે, એને ખબર છે કે ભાઈ મારે હું ગમે એટલું ભેગું કરી હું તે માથે થઈને તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મને નહીં આવડે. તો તારું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બેટા આયા છે. તમને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ફૂલ ફાવે છે તો દીકરા તારું ઇનડાયરેક્ટ તારે લઈ લેવાનું છે. હવે આ 3 મેં ભાગ પાડ્યા છે, એ 3 ભાગ તમારી કેપેસિટી પ્રમાણે બધાના અલગ અલગ હશે. કોકને ટેક્સ્ટ બુક ફાવે છે, ટ્રુ ફોલ્સ, શોર્ટ નોટ બધું આવડે છે, બરાબર. એમાંય ટેક્સ્ટ બુક ને અલગ પાડી શકો. તમને ટ્રુ ફોલ્સ આવડે?
એ આયા 100% આવે છે. શોર્ટ નોટ છે એ થોડી ઘણી આવડે, થોડી ઘણી આપણે ગપ્પા મારશું તો એ આયા લખો. ટૂંકમાં તમને જે ક્વેશ્ચન પેપર મળે એની અંદર આપણા ટોટલ 68 ક્વેશ્ચન છે. તો આ 68 ક્વેશ્ચન છે એ તમારા 3 ભાગમાં ક્યાંક ને ક્યાંક આવતા હશે. કોઈ હોશિયાર હોય તો એવું બની શકે કે એને આ કાંઈ નહીં આવે. 68 ક્વેશ્ચન આમાં આવી જશે. કોઈક મારી જેવો હશે ને બેયમાં આવશે. 50-60% આવડે છે ને કાંઈ નથી આવડતું એ આમાં ક્યાંય હોય જ નહીં. પણ તમારી કેપેસિટી પ્રમાણે યાદ રાખવાનું કે તમારા 68 ક્વેશ્ચન કા 3 ની અંદર તમે હોશિયાર છો તો ભલે આ 1 માં, આ 2 માં અથવા તો 3 તમારે તમારા ક્વેશ્ચન આ 3 માંથી કોઈ એક ઝોનરની અંદર આવશે નહીં, તમને ખબર પડી જશે કેમ કે તમે તૈયારી કરો છો એટલે તમને ખબર પડી જશે. હવે આ જ્યારે ક્વેશ્ચન તમારે ખબર પડી ગયા કે કેટલા પ્રશ્ન એવા છે કે મને 100% આવડે, દાખલા તરીકે મેં એનાલિસિસ કર્યું પછી મને ખબર પડ્યું કે 100 માર્કના પેપરમાંથી 60 માર્કના ક્વેશ્ચન એવા છે જે મને 100% આવડે છે. 20 માર્કના પ્રશ્ન એવા છે કે જે મને 50% 60% આવડે છે અને 20% ક્વેશ્ચન એવા છે 20 માર્કના જે મને આવડતા જ નથી. એટલે આવડે 100 માર્ક આમાં થઈ ગયો. હવે આ તમારું અલગ અલગ હોઈ શકે. બરાબર, તમને 40 માર્કનું 100% આવડતું હોય, બરાબર, 30 માર્કનું છે આવડતું હોય ને એવું બની શકે કે 30 માર્કનું તમને હાવ નથી આવડતું. પણ તમે એને સિલેબસને શું કરી દીધો? ડિવાઈડ કરી દીધો. હવે તમે એમ કહો ને પેપર બાકી રહી જાય, પેપર નો બાકી રહી. જો સાંભળજો, આ ડિવાઈડ કરી દીધું. મને સૌથી પહેલા પેપર વાંચવા માટે 15 મિનિટ આપે ને તો હું એક જ કામ કરું. આ પેપર હોય, હવે સમજી લો પેપરની અંદર પહેલો પ્રશ્ન ટ્રુ ફોલ્સ આવે છે, પહેલા 4 પ્રશ્ન આવ્યા. હવે આ 4 માંથી મને પહેલામાં તમારે નક્કી કરવાનું છે. પહેલા તો છે ને આખા પેપરની અંદર જેટલા સવાલ છે ને એની અંદર તમારે નક્કી કરી દેવાનું છે કે તમે હમણાં જે ભાગ પાડ્યા હતા, બરાબર, એક એવો ભાગ કે જેની અંદર તમને 100% આવડે છે, એક એવો ભાગ કે જેની અંદર તમને 50-60% અડધું પોણું વિચારવાનું એવું આવડે, અને આ એક એવું કે જે તમને આવડતું જ નથી. બરાબર, આપણી ભાષામાં કહીએ તો નો આઈડિયા, ઓનલી વડાપન. તો આ 3 જ પ્રકારના પ્રશ્ન તમારા પેપરમાં હશે. હવે તકલીફ શું છે, આપણે જ્યારે લખવાની શરૂઆત કરી દઈએ ને ત્યારે હું લખું, પહેલામાં મને ખબર છે ટ્રુ આવે તો મેં લખી દીધું, બીજામાં ફોલ્સ આવે તો લખી દીધું, ત્રીજામાં નક્કી કરું ટ્રુ આવશે, ઘડી કેમ થાય ફોલ્સ આવશે, ઘડી કેમ થાય ટ્રુ આવશે, પછી 5 મિનિટ વિચારું, પછી 6ઠી મિનિટે હું કહું હાલની પછી લખશું. તો ભાઈ પહેલા તું એવું નક્કી કરી લે કે પછી લખીશ. શું કરવાનું? છોડી દેવાનું અને આગળ વધી જવાનું છે. પણ આ કઈ રીતે વધવાનું નહીં કહું. તમારી જેટલા 68 ક્વેશ્ચન આપ્યા છે ને એ 68 ક્વેશ્ચનના જે નંબર છે ને એની પાસે તમારે 3 પ્રકારની ટીક કરવાની. કેટલા પ્રકારની? આમ તો 2 પ્રકારની ટીક થાય. કઈ રીતે એ કહું તો યાદ રાખવાનું કે તમને એવા ક્વેશ્ચન હોય કે જે 100% આવડતા હોય ને, સાંભળજો, 100% આવડે, દાખલા તરીકે પહેલા 4 ટ્રુ ફોલ્સ 100% આવડે તો એની આગળ આવી રીતે સ્ટાર કરી દો. ક્યારની વાત કરું? પહેલી 15 મિનિટમાં. પેલા 2-3 આવડ્યા છે, આ ચોથામાં થોડી કન્ફ્યુઝન છે, નક્કી તો છે આ કાંઈ આમાં તો નો જ જાય, નો આઈડિયામાં કાં તો ટ્રુ આવે કાં ફોલ્સ આવે, તો એ આમાં જ વધે. તો સમજી લો કે આ તમને આવડે છે 100% સ્ટાર કર્યું, 100% સ્ટાર કર્યું, 100% સ્ટાર કર્યું, આમાં મને કન્ફ્યુઝન છે, આમાં ભાગમાં આવે છે, તો હું અહીંયા શું કરીશ? ખાલી ડોટ કરીશ. પછી આગળ વધુ, આગળ લખતા લખતા મને સમજી લો 8મો 9મો 10મો છે એમાં આ 100% આવડે, બરાબર, આ બિલકુલ આવડતો જ નથી, 9 નંબર, 10 નંબર નથી આવડતો, એને કોરું છોડી દો, કઈ નિશાની જ ન કરો. જો તમને 100% આવડે તો તમે કેવી નિશાની કરશો? સ્ટાર. કન્ફ્યુઝન વાળું, વિચારવા વાળું, 2 પ્રશ્નના જવાબ હોય એની અંદર તમને આમ લાગતું હોય ઘડીક આ આવે તો તમારી આયા લેવાનું. એના માટે તમારે કઈ નિશાની કરવાની? તો કાંઈ નહીં. શું કરશું? માત્ર ડોટ. અને ત્રીજા એવા પ્રશ્ન કે જે તમને કાંઈ આવડતું જ નથી આવડતું, એને હું ટીક કરું, એને કાંઈ નિશાની જ નહીં કરવાની. એટલે હવે તમારી પાસે ક્વેશ્ચન પેપરમાં 3 પ્રકારના ક્વેશ્ચન જો દેખાણા, એક છે 100% વાળા, એક છે 50-60% વાળા અને એક છે 0% વાળા. હવે હું લખવા બેસીને ત્યારે હું પેપર 3 ભાગમાં લખીશ. 3 વખત આખું પેપર પહેલેથી લઈને છેલ્લે સુધી ખોલવાનું. પહેલા ભાગથી શરૂઆત કરો, એની અંદર માત્ર ને માત્ર આ જ જવાબ લખવાના, બીજું કાંઈ નહીં લખવાનું જેની આગળ આવવું હોય.
એટલે ટૂંકમાં 100% તમને જે આવડે છે એ બધા જવાબ તમારે લખી નાખવાના. કદાચ 100%માં તમારા 50 માર્કનું હોય, 40 માર્કનું, 60 માર્કનું, 20 માર્કનું, 30 માર્કનું, પણ જે કાંઈ હોય એ તમારે પહેલા આ લખી દેવાનું. ક્યાંથી? પહેલો પ્રશ્ન ટ્રુ ફોલ્સ થી શરૂ કરીને છેલ્લે ઈમેલ આવે ને રિપોર્ટ આવે ને ત્યાં સુધી, એમાં જેટલું 100% આવડે લખી નાખો. એટલે પાર્ટ એ ની અંદર તમે લખાઈ ગયું. પછી પાછું નવેસરથી બીજી વખત પાર્ટ 2 શરૂ કરો. એની અંદર પહેલેથી શરૂ કરશું, પણ હવે કયા પ્રશ્ન લખશું? જે તમને 50-60% આવડે છે, જેની અંદર તમને કન્ફ્યુઝન છે. હવે જે કન્ફ્યુઝન હોય ત્યાં દૂર કરી નાખવાની. ટ્રુ ફોલ્સમાં ગડમથલ હાલતી હોય નક્કી કરી લો, ટ્રુ કા ફોલ્સ. બરાબર, આર યા પાર, વાત પૂરી. તમે સમજી લો શોર્ટ નોટ લખતા હોય તમે એવું રાખ્યું કે મને અડધી આવડે છે, નાની વાળી શોર્ટ નોટ, ને અડધી હું બનાવી નાખીશ, તો એ આમાં આવ્યું તો બનાવી જ નાખો ને વાત પૂરી કરો. અડધી લખી, અડધી તમે બનાવી નાખી. પાર્ટ 2 તમે લખી નાખો એટલે તમને 100% આવડે એ લખાઈ જશે, 50-60% આવડે એ લખાઈ જાય. સમજી લો 3 કલાક પૂરા થઈ જાય અને તમારે પાસે પેપર લઈ લે, તમને બળતરા નહીં થાય. કેમ કે તમને જે બાકી છે એ બધું એવું હતું કે જેની અંદર તમને કઈ આવડતું જ નહોતું. પણ તકલીફ કેવી થાય છે? અહીંથી આપણે વિચારવાનું શરૂ કરી દઈએ અને રાઇટિંગ સેક્શન આવે ને ત્યાં સુધીમાં 3 કલાક પૂરા થઈ જાય. તો પછી ખબર પડે કે સાહેબ એપ્લિકેશનનું ફોર્મેટ મને આવડતું હતું પણ સમય ઘટ્યો. કેમ સમય ઘટ્યો? કારણ કે તે પહેલા જે છોડી દેવાનું હતું ને એમાં તે વિચાર કર્યો 15-20 મિનિટ, અને 16મી મિનિટ એમ કીધું કે હવે હું કરીશ, પછી લખીશ. તો તારે પહેલા છોડી દેવાનું. 3 ભાગમાં તમારે પેપર લખીને આવવાનું. પહેલા ભાગની અંદર સૌથી પહેલા આવડે એ બધું લખી નાખવાનું. અને કેવું? 100%. એક ટકોય કન્ફ્યુઝન હોય તો આમાં નહીં લેવાનું. બીજા પાર્ટની અંદર તમારે આ લખવાનું, અને પછી છેલ્લે તમારી પાસે હું ગેરંટી સાથે કહું કે એટલું તમારે લખાઈ જશે. તમને 60, 65, 55 જેનું આવડતું હોય, મેક્સિમમ તમે કાં તો 1.5 કલાક અથવા વધીને 1.5-2 કલાકમાં તમારું આવડતું હશે ને એ બધું ખૂટી જ જશે. પણ તકલીફ કેવી છે કે વચ્ચે શોર્ટ નોટ આવે તો આપણે શોર્ટ નોટમાં આપણને ઇંગ્લિશ આવડતું ન હોય. શોર્ટ નોટ આવડતી હોય ને તો જે આ તકલીફ કહું છે વિદ્યાર્થીઓની કહું, ચેકિંગ વાળા, જેને શોર્ટ નોટ આવડે છે ને એ 1 પેજની લખે છે, અને જેને શોર્ટ નોટ નથી આવડતી એ 2 પેજની લખે છે. કેમ? કારણ કે આવડે છે ને ખબર છે કેટલું લખવાનું છે, નથી આવડી એને ખબર છે કે આપણે તો લખ્યા જ કરવાનું છે. એટલે નથી આવડતી ને એને બહુ વધારે આવડે એટલે એ 2 પેજની લખે. અને જ્યારે ગપ્પા મારવામાં એ મશગુલ એટલો થઈ જાય ને પછી રાઇટર થઈ જાય, પછી હું લખી એને ન ખબર હોય, અને એ વિચારે કે મારે વિચારવાનું નથી, ચેક કરવા વાળો વિચારશે કે હું લખું છું. તો તમે 3 માર્ક માટે લખતા સમય તમે પસાર કરો તો તમારે ગપ્પા જ મારવાના છે. એના માટે હું તમને ત્રીજો પાઠ તો આપું છું કે 100%નું લખાઈ ગયું, આ લખાઈ ગયું. હવે આપણી પાસે સમય છે. બરોબર, તમારે જેમ ફાકા ઠોકો એમ ઠોકો, જેમ લખવું એમ લખો. કદાચ એ લખતા પેપર ચેક કરવા જે પેપર લેવા વાળા હોય ભાઈ, ખંડ નિરીક્ષક, એ પેપર જોટી લે તો એ પ્રેમથી દઈ દો, લ્યો આપણે કઈ બાકી જ નથી. પણ તમારે આ એપ્લાય કરવાથી એક વસ્તુ નક્કી છે કે તમારો એવો એક ક્વેશ્ચન બાકી નહીં રહે જે તમને આવડતો હશે. સમજો છો? તો ભાઈ વિદ્યાર્થી મિત્રો, એક જ વસ્તુ તમારે યાદ રાખવાની છે. અને બીજી એક વસ્તુ યાદ રાખજો, અહીંયા તમને જે ટિપ્સ આપું છું એ ખાસ, કે ઘણા બધાને એવો પ્રશ્ન થાય છે કે ભાઈ સાહેબ ઇંગ્લિશ છે ને હાર્ડ છે. બરોબર, એક વસ્તુ યાદ રાખજો, તમારી વિચારધારા તમારે બદલવાની છે. વિચારધારા તમારે શું કરવાની છે? બદલવાની છે દીકરાઓ. કેમ કે ઇંગ્લિશનું પેપર છે હાર્ડ નથી, ઇઝી છે. બીજા બધા વિષયની સરખામણીમાં એકમાત્ર વિષય એવો છે કે જેની અંદર 55 કે 60 માર્કના ક્વેશ્ચનના આન્સર પેપરમાં જ હોય. હું સાહેબ વાત કરો છો? ક્વેશ્ચનના આન્સર પેપરમાં જ હોય. દીકરા સાંભળ, હું તને ગણાવું. 100 માર્કનું પેપર છે ને, એમાંથી કદાચ તારે ઈમેલ લખવાનો થશે, તારે એસે લખવાનો થશે, તારે એપ્લિકેશન લખવાની થશે, આ ઘરનું લખવાનું છે, તારે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર લખવાનું થશે, તારે શોર્ટ નોટ લખવાનું થશે, તારે સમરી નહીં, સમરીમાં એમાં જ જવાબ હોય ને. આની સિવાયનો મને એક પણ ક્વેશ્ચન એવો કયો કે જેમાં તમારે ઘરનું વિચારીને લખવાનું છે? એક કઈ નહીં. તો માર્ક્સ ગણો. ઈમેલના 5, એસેના 8, એપ્લિકેશનના 6, ઇન્ફોર્મેશન ટ્રાન્સફરના 5,
શોર્ટ નોટના 3, 5 8 ને 5 13, 13 ને 6 19, 20 21 22, 22 ને 5 27. 27 સિવાયનું બધાના જવાબ પેપરમાં હોય. સાહેબ ન ખબર પડી, હા જો સાંભળ બેટા, ટ્રુ ફોલ્સ પેલો પ્રશ્ન આવે એમાં તાર શું લખવાનું છે? ખાલી બેમાંથી એક જ ને. નિયરેસ્ટ મિનિંગ ના જવાબ ક્યાં હોય? બાજુમાં આપ્યા હોય. આઈડેન્ટિફિકેશન ના જવાબ ક્યાં આપ્યા હોય? નીચે આપ્યા હોય. આઈડેન્ટિફિકેશનમાં ઉપર બ્રેકેટમાં, રિસ્પોન્સમાં ફંક્શનમાં નીચે. પછીનો છેલ્લો પ્રશ્ન સેક્શન WH ક્વેશ્ચન, એમાં તો MCQ હોય ABCD. તો ભાઈ આખો સેક્શન એ 18 માર્કનો જોઈને લખવાનો, એમાં ને એમાં હોય. પછી વાત કરું સેક્શન બી, પેરેગ્રાફ ઉપરથી ક્વેશ્ચન આન્સર 12 માર્કના હોય. ક્યાંથી હોય? પેરેગ્રાફમાંથી લખવાનું. શોર્ટ નોટ મેં આ લઈ લીધી, બાકી બધું ફિલ ઇન ધ બ્લેન્ક. ફિલ ઇન ધ બ્લેન્કના જવાબ ઉપર બ્રેકેટમાં હોય. તો 12 ને 3 15. સેક્શન બી ની અંદર 15 માર્કના પ્રશ્નો છે, જેના જવાબ પેપરમાં છે. સેક્શન સી આખે આખો, સેક્શન સી આખે આખાના જવાબ તમારે પેપરમાં હોય. પેલો લેફ્ટ વિંગના ક્વેશ્ચન આન્સર હોય, પેરેગ્રાફમાંથી જોઈને લખવાના. પછી સમરી આપેલી હોય, જે પેરેગ્રાફ આપ્યો હોય એને ટૂંકમાં કરીને લખવાનું. પછી ન્યૂઝ ક્લિપિંગ આપી હોય, ન્યૂઝ ક્લિપિંગનો પેરેગ્રાફ વાંચો, સવાલના જવાબ એમાં જ હોય. નીચે પોઈમ આપેલી હોય, ઉપર પોઈમ, ક્વેશ્ચન આન્સર નીચે આપ્યા હોય. ટોટલ કેટલા થાય ખબર? 5 5 10, 5 15 ને 6 21 માર્ક. આ ટોટલ પ્રશ્ન તમે ગણો ખાલી. પછી જો મેં ગ્રામરનો સેક્શન લીધો જ નથી, ખાલી સેક્શન એ લીધું, સેક્શન A B અને C. કદાચ ગ્રામરની અંદર વાત કરું ને તો સેક્શન ડી ની અંદર તમને માર્ક્સ ગણાવું. સેક્શન ડી ની અંદર હાલો ભલે ડુ એસ ડાયરેક્ટ નથી આવડતું, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નથી આવડતું, કમ્પ્લીટ ધ સેન્ટેન્સના 5 માર્ક હોય, નીચે MCQમાં જ હોય. તો 5 4 માર્કના તમને એડિટિંગની ખાલી જગ્યા નથી આવતી, 9 માર્ક આ થયા. હવે ગણો, 21 9 30 40 50 58 ને 5. આ લ્યો, હવે કયો મને? બદલો ભાઈ, બદલો વિચારધારા. અંગ્રેજી હાર્ડ આવતું નથી, બરાબર. અને યાદ રાખવાનું છે કે હાર્ડ હોય તો એ તમારે હાર્ડ રહેવા દેવા નથી, કેમ કે ભાઈ ટૂંક સમયની અંદર જ આપણે બરાબર 3 તારીખે સરસ મજાનો ઇંગ્લિશનો એક મેગો લેક્ચર લઈને આવવાના છે, જેની અંદર સંપૂર્ણ ઇંગ્લિશ હું તમને કરાવવાનો છું, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલ છે, એની સાથે જોડાયેલું રહેવાનું છે અને બધા વિડીયો જોવાના છે. ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેવાની છે, બરાબર. અને બીજી એક વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ તમને દર વખતે લેક્ચરમાં કે પ્રમાણે શોર્ટ ક્વેશ્ચન, હેતુલક્ષીના પ્રશ્નો સોલ્વ કરવા માટે તમારે જે PDF છે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં નીચે આપી છે. હજુ પણ તમારી પાસે સમય છે, PDF છે ડાઉનલોડ કરી શકો છો, મેળવી શકો અને શોર્ટ ક્વેશ્ચનની તૈયારી કરી શકો છો. અને કમેન્ટની અંદર લખી દેવાનું છે રૂલ. વિદ્યાકુલ કા ફરી પાછા એક્ઝામની તૈયારી છે એ કરવા માટે આપણે સાથે મળતા રહીશું. ત્યાં સુધી દાદાને રજા આપો. ટાટા બાબાઈ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, રાધે રાધે.